કાવ્યાબેન 17 દિવસ પહેલાં મારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે એ ઓલરેડી મહેસાણા ખાતેની એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હતા. એમને સ્નાયુઓની નબળાઈ રિલેટેડ તકલીફ હતી. મારા ત્યાં આવ્યા ત્યારે ઓક્સિજનનું લેવલ ઓછું, શ્વાસ લેવામાં તકલીફ, શ્વાસના સ્નાયુઓની નબળાઈ પણ જણાઈ. એમના રિપોર્ટ્સ વગેરે કરતાં ખ્યાલ આવ્યો કે એમને પોલીમાયોસાઇટિસ જે સ્નાયુઓના નબળાઈની બીમારી છે. વેન્ટિલેટર પર 5 દિવસ રાખ્યા. વેન્ટિલેટર પર એમની પરિસ્થિતિમાં સુધારો થયો અને આજે ટોટલ 17 દિવસની ટ્રીટમેન્ટ પછી કાવ્યાબેન બધી જ રીતે સારા થઈ ગયા છે. હરી ફરી શકે છે. ઓક્સિજનનું લેવલ, શ્વાસ લેવાની શક્તિ, ખાવાની શક્તિ એ બધું જ ઘણું સારું છે. શું થતું હતું શ્વાસ બહુ ખેંચી લેવો પડતો હતો. પછી બેસી નથી શકતી, પછી ઊંઘી નથી શકતી. અત્યારે સીધી સુઈ શકું, ચાલી શકું, બોલી શકું, કમ્પ્લીટ. હવે અત્યારે કઈ તકલીફ લાગે છે? કશું જ નહીં. 7 તારીખે દિવસે તો એને શ્વાસમાં તકલીફ પડતી હતી, હાથ પગ પણ જકડાઈ ગયા હતા અને ઊંઘવામાં તકલીફ પડતી હતી. લાયા પછી 17 દિવસમાં મને 100% રિઝલ્ટ મળ્યું છે અને અહીંયાનો સ્ટાફ, ડૉક્ટર સાહેબ બધી રીતે સૌથી બેસ્ટ સર્વિસ છે. હું ભવિષ્ય પણ કોઈ પણ જગ્યાએ આવો કોઈ પણ પ્રોબ્લેમ થાય પહેલાં હું અહીંયા આવીશ. મેં આવ્યા ત્યારે મારી બેબીની બહુ ગંભીર હાલત હતી, પણ એ બાબતમાં દવા થઈ, સ્ટાફ સારો, ડૉક્ટરની દવા સારી, પણ મારી બેબી ચાલી નથી શકતી. ચાલી શકે, બોલી શકે અને ખાઈ શકે છે. પણ સીધી ઊંઘી નથી શકતી. હવે સરસ રીતે ઊંઘી શકે છે અને સારું રિઝલ્ટ મળ્યું છે આ દવાખાનાના હોસ્પિટલ તરફથી.